જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો હું જાઉં આજે ફરવા। અત્યારે 11 વાગ્યા રાતના, હવે અમે નીકળી। તો અફસોસ આ નહીં આવી કે એટલે આવી હરકતો કરે। બાકી આપણે અત્યારે એસ્થેટિક નાઇટ ડ્રેસ પહેર્યો હોય, કારણ કે રાતનું કાંઈ એ નહીં, ગાડીમાં બેસીને જવાનું હોય એટલે બધા રાહ જોવે। હવે આપણે સીધા અહીંયાથી નીકળી સોસાયટી આવી ગઈ છે ગાડીની બધું, તો હવે ડાયરેક્ટ ત્યાંથી જ જઈએ અમે સોસાયટીમાં। અત્યારે ગાડી આડાવડી બધા પાર્ક કરી રાતે, એટલે અંદર આવવાની જગ્યા છે નહીં, એટલે આપણે જરાક બહાર જઈ અને નીકળી આપણે જામનગરની બહાર। અને આ મોઢાને જોઈ લ્યો, જોવું હોય તો 2 દી લગી નહીં દેખાય બ્લોગમાં। હાલો બાકી મમ્મી, જય માતાજી। તો આપણે હવે નીકળી ગયા, ગેસ પૂરા ઊભા હતા આપણે। લાલાભાઈ આપણે આવી ગયા, હવે હવા ભરશે। મિલનભાઈ, લાલાભાઈનો દીકરો અને રાજુભાઈ, બીજા બધા આગળ ઊભા છે ઠેબા ચોકડીએ। તો અમે પેલા ત્યાં જઈએ। કાલુ મદારી, પ્રશાંત મારું, આપણી જૂની ટોળકી। બીજી ગાડી આવી ગઈ છે, હવે આપણે જઈએ 2 ગાડી લઈને। ક્યાં? સોમનાથ જાય પેલા ભાઈ, પેલા સોમનાથ, પછી તમને બીચ ઉપર ફોટા પાડી દે, એસ્થેટિક ફોટા। હજી એક પોઝ, હા એમ ગાંઠિયા ખાવા ઉભા હતા, વચ્ચે સ્ટોપ લીધો હતો અને અમે અહીંયા આવીને ઉભા રહી ગયા। શું કામ ઉભા રહી ગયા ભાઈ? રાત બહુ આવી છે ભાઈ। તો ભાઈ ત્યાં ને ચા નથી મળતી, એટલે આપણે થોડાક આગળ હાલીને ક્યાં જઈએ? સામે ટી સ્ટોલ બીજો છે ઘાટ ઇંગ્લિશ ટાઈટ ભાઈ, એક્ચ્યુઅલી એમાં એવું છે કે ગાતાની ચા વગર નહીં ફાવે। નહીં ટાઈટ ભાઈ, થોડી સેમ ટુ યુ, સ્લોલી। દાદા ભાઈ હવે અમારી ગાડીની લાગી ગઈ છે ભૂખ, તો એને હવે થોડોક નાસ્તો કરાવી દઈએ। એમ નહીં, કેમેરો ચાલુ થાય તમે સુધરી કાં જાવ, સીધા તમારી બોલી આખી ફરી જાય ભાઈ। इंग्लिश આવી જાય છે, પછી આમ સાદી સિंपल बोली તમારી થઈ જાય છે। पूरे तो आप लोगों ने बना के रखा है, बाकी हम तो बड़े सीधे। ક્યાં પોઈ ગયા આપણે? हम अभी जूनागढ़ में हैं। ગુજરાતી ક્રિએટર યો। હવે આપણે પોગી ગયા સોમનાથ। જય ભોલેનાથ। આ બધા આગળ હાલે, આગળ જઈએ, દર્શન કરતા। પછી ક્યાં જવાનું હોય? તુલસી શ્યામ જવાનું હોય પછી। હાલો આગળ બાકી વાતાવરણ તો મસ્તીનું હે। સવારમાં ટાઈટ વાતી હતી, બધા સુઈ ગયા હતા, કોઈ કઈ વિડીયો ઉતાર્યો જ નથી, મજા આવી। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। હા, એક તો કેમેરો ચાલુ થાય ને એટલે બોલી બધી ફરી જાય હો માણાની। બાકી ઓપ કેમેરા દેખાડવાની જરૂર હે આને। ગુજરાતમાં આપણે બધા ઓલા ઇન્ટરનેશનલ હે બધા। ચાલો તો આપણે દર્શન કરી લીધા, હવે આપણે શું કરવી? આપણે ગાંઠિયા ખાઈ। તમારું કઈ કેવું દીપકભાઈ આમાં? બસ અમે ગાંઠિયા ખાશું, બીજું તો અત્યારે કઈ કહેવાય ભાઈ। હાલો આપણી બકરી ચોરી ગઈ। હા, કોણ સી? હરી વાલ ગયા, ગિલ્લી વાલ। हाँ हाँ, हमारी ना बकरी चोरी हुई। बोला कर। હાલો ગાંઠિયા ખાઈ લઈ। અવાજ ના આવે, હવે આપણે કરશી નાસ્તો, કારણ કે ભૂખ લઈ ગઈ, કાલ રાતના નીકળાઈ જાય, થાતું નથી, હવે નાસ્તો કરશું। તો ચાલો મિત્રો નાસ્તો કરવા। સરસ મજાના ગાંઠિયા ખાવા હોય તો ચાલો, સુત્રાપાડા ફાટકે છીએ અમે, વેરાવળ સોમનાથ। તમારે કેમેરામેન બસ તમને લો કે ગાડી લો કે ભાઈ? બાકી નજારો જોવો ખાલી તમે, ગાડી આપણી અહીંયા ઊભી છે, આપણે અહીંયા ઊભા। પ્રશાંતભાઈ કઈક આગળ કે બોલો, તમે ઓફ કેમેરા બોલતા હતા એવું બોલો તો। આ આપણું કામ છે, પાણી તો વાળી ના કહેવાય, વાળી નથી એક્ચ્યુઅલી આ કામ જ છે। અચ્છા, પણ અહીંયા ડેવલપમેન્ટ થોડુંક નથી કરેલું, એટલે એટલે જોઈ શકો એટલે વાળીએ
એટલે વાડી છે ત્યારે આપણે ખેતર ગુજરાતી ભાષામાં ખેતર કહેવાય એમને. હવે અહીંયા ઊભા હી હવે તારે કઈ કેવું હે ભાઈ? આવી ગયા સડામાં જો હવે અમે જઈએ બીચ ઉપર. હાલો હવે આપણે જઈએ નાવા બીચ ઉપર, પછી આપણે સાંજે જઈએ કિલ્લામાં. તો ભાઈ અમે આવી ગયા બીચે, ફૂલ મજા કરી, ફૂલ નાહી લીધું હે. માહોલ મસ્તીનો જોવો ખાલી તમે. બેમાંથી એકેય ફોનમાં ચાર્જિંગ નથી, બેમાંથી એકેય ફોનમાં ચાર્જિંગ નથી એટલે વિડીયો ના ઉતારીએ. હમણાં રૂમે જઈએ પછી ચાર્જમાં મૂકીને પછી સાંજે ક્યાં જવાનું? જીવ પોર્ટ જઈ, ત્યાં જઈ વિડીયો ઉતારી, ફોટા પાડતી, ફૂલ મોજ કરશું. અત્યારે આપણે આવી ગઈ કંઈક ખાવા અને બધા નાહી છે અત્યારે. મને ફૂલ તડકો લાગી ગયો એટલે હું આવી ગયો. તડકો લાગ્યો છે. મધુ આવી ગયો, કુનાલે આવી ગયો, એના છોટા રાજા આવી ગયો. મોટું આખું ધૂળ થઈ ગયું. હમણાં ખાઈને રૂમે જઈને ફોન ચાર્જિંગમાં મૂકી, બેમાંથી એકે ફોનમાં ચાર્જિંગ છે નહીં. પછી જવાનું કિલે ને ત્યાં એટલે પછી મજા આવશે. હું મંગાવ્યું હતું આપણે વેજ સેન્ડવિચ, પછી ઓલું કંઈક હતું ને ગાર્લિક બ્રેડ, પછી હજી આનું એનું ઓલું વેજ સેન્ડવિચ હતું. તારું શું હતું? મારું ઓલું બર્ગર હતું, પનીર. હા એવું કંઈક હતું ખરી. હમણાં આવશે એટલે ખબર પડી જાય. તમે તમારી રીતે કંઈક મંગાવી લો. વેજ પુલાવ મંગાવી લો. આપણે બની ગઈ પાછા એસ્થેટિક. બધા બાબરી પાડીને જો. પ્રશાંતભાઈ આપણા લોકલાડીલા, આપણા સિનિયર, બોલો જુબા કેસરી. હવે આપણે જઈએ ઓલા કિલ્લામાં. ને બીજું શું હતું, શું કહેવાય એને? પોર્ટ, કયો પોર્ટ? હા એ પોર્ટ, એ કંઈક કહેવાય એને. હાલો ત્યાં જઈને બતાવો. પોર્ટ હા એવું કંઈક કહેવાય. આપણે આવી ગયા કિલ્લામાં, અંદર જઈએ. હાલો 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 કિલ્લે. હાલો હાલો તમે આગળ હાલો. જા કિલ્લો. હા શું નામ શું છે ભાઈ કિલ્લા? પોર્ટ દીવનો કિલ્લો, દીવનો કિલ્લો. હાલો તેને એક ટિકિટ 100 રૂપિયાની. રેડી? હા તળાવની બહાર. સીડીઓ ક્યાં એલામાં વચ્ચે જવાની? રેવો ભાઈ ખાલી અહીંયા તમે. અને અહીંયા સીડી નથી, એની જગ્યાએ આવું છે. બધા આવી રીતે જાય. બધા આમ જ ઉતરી. અહીંયા સારું, અહીંયા વાળવા, અહીંયા ઓલા ગીતે જ પાડવા હતા. અહીંયા સારા આવશે પણ. આવા ફોટા જોવાના, યુનિક ફોટા જુઓ ખાલી તમે. ખાલી જોઈ પોસ્ટ કેવા આપે નહીં જોવો. અને એનો ગુરુ બતાવું તમને, એનો ગુરુ. હા તો એને એટલી નથી ખબર પડશે ઉપર તડકો ને આવડવા કાઢો આવશે. ભલે આવે બતાવો તો, ફોટો બતાવો તો. એમ નહીં, તમને એટલી કોમન વસ્તુ જો કાળો નથી, કાળો આવે આટલો કાળો નથી. કુનાલ જોતો ફોટો જોતો એ કે કાળો નથી આવતો એમ કે. આટલો કાળો છે ભાઈ. ભાઈ ખબર હે તડકો સામે તો તમે અહીંયા જઈને દી અહીંયા પાડવાનો હોય, અહીંયા ઉભો જો જો. રીલ મુકાઈ ગઈ આપણી, માન નેટવર્ક ઇસ્યુઝ હતો. પ્રશાંતભાઈ ગાડી હાકીને આપણે ત્યાંથી નીકળી ગયા. અને અત્યારે એને બેમાંથી એકેય ફોનમાં હરખું ચાર્જિંગ નહોતું થયું સમજા. હરખું આ વખતે ફરાણું નહીં એટલે બહુ મજા ના આવી. બાકી હે સારું જોવા જેવું એમ હે સારું. આમે અત્યારે મેં પાવર બેંક ચોંટાડીને રાખ્યું. અંદર આવતો તો ભાઈ રૂમમાં કંટાળો. બહાર અમે નીકળ્યા. તને નથી દેખાડો ભાઈ, તું આમ જા, આમ જો વાદળા મસ્તીના ઈ દેખાડ. વાદળા મસ્તીના આયા દીવમાં જોવા. વાદળા દેખાડે. વાહ, અમને એમ કે તું અમને દેખાડે યાર. તો ભાઈ હવે આપણે જઈએ દીવમાં આટો મારવા. કુલાલભાઈ, છોટે રાજા અને લાલાભાઈ કઈ જગ્યાએ જઈએ આપણે હવે?
જાય છે બજારમાં ફરવા આવે. હવે અહીંયા તો કઈ જોયું નથી પણ અંદર હવે કંટાળો આવતો હતો ને તો હવે આપણે બધા ત્યાં કાંટો મારતા આવીને તમને દેખાડી અહીંયા ક્યાં જાય છે. બાકી કાલ તો જાય સાસણ પણ અહીંયા જઈ બાકા દીકી કરશે. બીજું નવીનમાં તો કાંઈ છે નહીં. હવે એમાં આટો મારો આવ્યા હતા, મજા આવી. મહાદેવના દર્શન થઈ ગયા બહુ પાસેથી. એવું બધું જ ના દેખાડી હતી કારણ કે અંદર ફોન ના લઈ જવા દે. બાકી તો હવે જોઈએ આગળ. માર્કેટ જેવું કંઈક દેખાણું હે ને ત્યાં અત્યારે ઉપાડી આવી. આ બાજુ તો દરિયો ને વાં એક સીપ પડી છે તો કે સ્પેશિયલ ફોટા પાડવાના એના હતું હે. અમે બે જવાના હતા તો અમે ત્યાં ન ગયા, અમે ઓલા કિલ્લામાં ગયા હતા. ત્યાં વધારે મજા આવી એવું હતું એટલે ત્યાં ગયા હતા. અમે ત્યાં વિડીયો જોયા હતા. ત્યાં ગયા હતા. હવે માર્કેટ બાજુ જઈએ આપણે. હાલો.